મોહરમના 10મા ચાંદ નિમિત્તે શહેરમાં અકીદત, શ્રદ્ધા અને ગમનો માહોલ જોવા મળ્યો. હઝરત ઇમામ હુસૈન અને કરબલાના શહીદના ચંદ નીકળેલા તાજિયાના જુલૂસમાં મોટી સંખ્યામાં અકીદતમંદો જોડાયા. ત્યારે યા હુસૈનના નારા સાથે સમગ્ર વાતાવરણ ગમગીની બની ગયું. મોહરમના 10મા ચાંદ નિમિત્તે શહેરમાં અકીદત, શ્રદ્ધા અને ગમનો માહોલ જોવા મળ્યો હતો. હઝરત ઇમામ હુસૈન અને કરબલાના શહીદોની યાદમાં વિવિધ વિસ્તારોથી તાજિયાના જુલુસ શ્રદ્ધાભેર નીકળ્યા હતા. જુલુસમાં મોટી સંખ્યામાં અકીદતમંદો અને શૌકાકુલ લોકો જોડાયા હતા. યા હુસૈનના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. અકીદતમંદો કરબલાની શહાદતને યાદ કરી ઇમામ હુસૈનના બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જુલુસ દરમિયાન ધાર્મિક પરંપરાઓનું પાલન કરવામાં આવ્યું હતું. અનેક સ્થળોએ સબીલ અને નિઃશુલ્ક પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. યુવાનો અને વડીલો સહિત દરેક વયના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર માર્ગ પર શાંતિ અને ભાઈચારાનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કરબલાના શહીદોની યાદમાં અકીદતમંદોની આંખો ભીની થઈ હતી. મોહરમનો પવિત્ર દિવસ ત્યાગ, સત્ય અને ઇન્સાફના સંદેશને ઉજાગર કરતો રહ્યો હતો. શહેરભરમાં ધાર્મિક ભાવના અને ગમગીની વચ્ચે કાર્યક્રમનો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. મોહर्रमના त्यौहार નિમિત્તે અહીંયા ભાગડ जो अपना અહીંયા हार्ट गड़ाए છે, जो एकदम जान गड़ाए છે अपना सूरत सिटीના અહીંયાથી जो है તાજિયાના વિધિવત जो સ્ટાર્ટ કરવામાં આવે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબના હાજરીમાં અને અન્ય મહાનુભાવોના હાજરીમાં જ્યારે આ બધા જો તાજિયાની શરૂઆત થઈ ત્યારે પ્રથમ 10 જો પહેલે આવે આ તાજિયા કમિટી તરફથી જો એના એવોર્ડ ઇનાયત કરવામાં આવ્યા, ટ્રોફી આપવામાં આવી જોઈએ. અને હું એટલા જ કહેવા માંગુ છું કે આપણા શહેરનો જો તાસીર છે કે એકદમ હળી મળીને સુખ શાંતિ રહે, એના માટે હું કદીરભાઈ પીરજાદાજીને જો સતત अपने સાથે ખભે મળાઈને જો શાંતિ માટે જો કામ કરતા હોય એના બી આભાર માનું છું. અને અસદભાઈ જો આપણા તાજિયા કમિટીના પ્રેસિડેન્ટ છે જો અને એની ટીમને ખૂબ ખૂબ અમે સહકાર જે રીતે આપે છે એના માટે જો તંત્ર તરફથી ખૂબ આભાર માનીએ છીએ. અને સાથોસાથ જેટલા બી અમારા અહીંયા આગેવાનો વડીલો, અમારે યશદીભાઈ હોય, દર્શનાબેન વગેરે, અરવિંદભાઈ રાણા, મહારાજ સાહેબ, અમારે અમિશાનંદજી જો બધા લોકો અહીંયા હાજર હતા જો અને બધાને એટલા જ હતા કે આપણે સુરત શહેરમાં ખૂબ સુખ શાંતિ રહે, આમાં બધાનો પ્રોગ્રેસ છે. અને અત્યારે ચૂંકि તાજિયા પસાર થવાના ચાલુ થઈ ગયા છે અને પૂરી પોલીસ બંદોબસ્ત બી ડિપ્લોયડ છે. સારી રીતે એકબીજાના મદદમાં એકબીજાને હેલ્પ કરીને જો તાજિયા કમિટી આપણા જો તમામ જો તાજિયાના આયોજકો અને પોલીસ આ બધા મળીને સારી રીતે પૂરી પ્રક્રિયા હોળી બંગલા તક જો પૂર્ણ થશે એવો મને વિશ્વાસ બી છે. સાથોસાથ જો આજે નો ડ્રગ્સ ઇન સુરત સિટી હેઠળ જો આપણા યાસીર મિર્જાજી અને પૂરી ટીમ જો છે એના બી અહીંયા જો તાજિયા જેટલા બી નીકળે છે એના સાથે એક એના જો હોર્ડિંગ બી આપે છે, એના જો પ્લે કાર્ડ આપે છે, એના માટે બી આ એક કટિબદ્ધતા દર્શાવે છે કે ભાઈ અમે બધા લોકો મળીને આ દૂષણથી બી આજના શુભ દિવસે જો એવા બી બધા લોકો પ્રણ કરે છે કે આ દૂષણથી બી અમે લોકો સુરતને મુક્ત કરાવી છે. અને ફરીથી જો આજના તહેવાર નિમિત્તે અને સહકાર બદલ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માંગીએ છીએ. અને મીડિયાના મિત્રોને ખાસ કરીને છેલ્લા ઘણા દિવસોથી અમારી તૈયારી બાબતમાં બધા બતાવો છો લોકો સુધી તક જો એના માટે આપણે ખૂબ આભાર.